કરદમ ઋષિએ કહ્યું કે હું દેવહૂતિનું પાણી ગ્રહણ કરીશ, પણ પછી મારે સંન્યાસ ગ્રહણ કરવાનો છે. મારે સંન્યાસ ગ્રહણ કરવાનો છે. આપણી દીકરી માટે કોઈ પાત્ર જોવા જઈએ, સરસ દીકરો યોગ્ય લાગે, પણ એ દીકરો પછી એમ કે હું તો બાવો બનવાનો છું, હે તો આપણે શું કહીએ? હું કામ લગ્ન કરવા, પહેલો બની જા કહીએ ને. પણ મનુ મહારાજે શું કીધું? આ બાબતમાં હું નિર્ણય ન લઈ શકું, એ દેવહૂતિને પૂછો. એ દેવહૂતિને પૂછો. મનુ મહારાજ અને શત્રુપાજી બહાર નીકળે છે. દેવહૂતિને પૂછવામાં આવે છે કે દેવી, તમારો શું વિચાર છે? કે હું તો લગ્ન કરીશ, પાણી ગ્રહણ કરીશ, પણ મારે સંન્યાસ ગ્રહણ કરવાનો છે. ત્યારે દેવહૂતિએ કહ્યું, સંન્યાસ ગ્રહણ કરવો સારી બાબત છે, પણ હું પાણી ગ્રહણ કરીને તમારી પાસે આવ્યા પછી તમે સંન્યાસ ગ્રહણ કરો, વાંધો નથી, પણ મને એક પુત્રનું દાન કરજો. મને એક પુત્રનું દાન કરજો. કરદમ ઋષિ તૈયાર થયા. આ તો બહુ જ યોગ્ય પાત્ર છે, કારણ કે વિવેક હોવો ને એ બહુ જરૂરી વસ્તુ છે. વિવેક હોવું એ બહુ જરૂરી વસ્તુ છે. બહુ સારામાં સારું પાત્ર કરદમ ઋષિએ હા કરી છે. બહુ જ સાદાઈથી લગ્ન સંસ્કાર સંપન્ન થયા. દેવહૂતિની વિદાય થઈ છે. મનુ મહારાજ અને શત્રુપાજીનું પણ હૃદય અંદરથી બહુ દુઃખી થયું છે. હજી 2 દીકરીઓ છે, છતાં પણ અંદરથી દુઃખ અનુભવે છે. કહેવાયું છે કે ત્યારબાદ કરદમ ઋષિને ત્યાં દેવહૂતિ આવ્યા છે અને દેવહૂતિ પોતાના કામની અંદર ધીરે ધીરે કરીને લાગી ગયા. આશ્રમને સંભાળવા લાગ્યા. કરદમ ઋષિ તો પોતાની સાધનામાં લીન હતા. આશ્રમની તમામ જવાબદારી દેવહૂતિએ આવીને તરત જ નિભાવવાની શરૂ કરી દીધી. અને આપણે હોઈએ તો આપણી દીકરીઓ લગ્ન નથી થયા, ડેટ નક્કી થઈ હોય ને ત્યાર પહેલા પૂછી લે કે ક્યાંની ટિકિટ લીધી છે. આજકાલના નવપરિણીત દંપતીઓ લગ્ન થતા પહેલા ટિકિટ બુક કરી છે કે નહીં એ પહેલું જોવાય, હે ને? તો યાદ રહે, આ ઉત્તમ ચરિત્રો એટલા માટે ગાવામાં આવે છે કે જેથી કરીને આ સમય અને પરિસ્થિતિની અંદર જે વિકટ પરિસ્થિતિ ઊભી થઈ છે ને એ બધી સમ બની શકે. સૌના અંતરમાં એક એવા દેવી ભાવો પ્રગટી શકે અને સૌનું જીવન ઉત્કૃષ્ટ